દીવ છે અમે દીવ આવ્યા છીએ ફરવા. આ ઓલું સુકરી કે ને સુકરી જહાજ છે. આ સુકરી જહાજ ટાટા વાળાનું કે આ સુકરી જહાજ ને ઓલો પાછળ સામે દેખાય ઓલો કિલ્લો દેખાણો છે અંદર કયામત પિક્ચર ઉતાર્યું જેલ કિલ્લો કયામત પિક્ચરનો કિલ્લો કહેવાય. દરિયાના મોજાઓ જો આપણા ગુજરાતી કાઠિયાવાડી દીવમાં જોવા આવ્યા છે. મહેશભાઈ છે, લલ્લુ મેઘલું છે અને આ ઈશો ગાંડો અમારો ઈશો ગાંડો વાણિયાવદરનો ફેમસ બાદશાહ. જ્યાં જો ટિમ્બોરો આ માછલી ભરાય છે ગાડીમાં માછલીઓ બધા ભર્યા છે. જો બધા માછલીઓ ભરીને આવે છે જહાજમાં. બધી જહાજમાં માછલીઓ ભરાય છે. દીવમાં બધા કે દારૂ પીવે કોઈ પીતું નથી. દારૂ પીધો તમે? મેં પીધો પણ છેડ્યો નથી. છેડ્યો નથી એમ? ચડશે તો અહીંયા રાત રહેવાનું થાય છે. હા ઘીરે પાછું આપણે જવાનું. કેવડના ચડે હેઠેથી ચડે ઉપર? આજ મારો બર્થડે છે. આજ તમારો બર્થડે મહેશભાઈ નો આજ બર્થડે છે. આજ પી નાખો. આજ મહેશભાઈ ને પી નાખવાનો છે. આજ પીવો છે આમાં દાદાને લઈને હાજે વહી જવું. આ જાત લઈને જ વહી જવાનું મુંબઈ. મહેશભાઈ આ જાત લઈને મેઘાભાઈ મહેશભાઈ આ જાત લઈને વહી જશે મુંબઈ. મુંબઈ જવાનું. લલ્લુભાઈ તમારે જવાનું ભેગું માવા સોળ દે છે રશિયન. આ ઈશ્વરભાઈ છે. જો રશિયન ન મળે તો ઈશાનો વારો. ઈશ્વરભાઈ આવવાના છે કઈ વાંધો નહીં. ઈશ્વરભાઈ પણ આવવાના છે. મેઘાભાઈ ફોટા પડે છે. એરિયાના મોજા છે. આ જહાજ છે. આ માછલીઓ ભરીને આવે છે. જો આ માછલીઓ ભરે છે. દરિયામાંથી માછલીઓ પકડીને આવ્યા છે. તમારે માછલીઓ જોઈ હોય તો તમને બતાવી જોઉં. માછલીઓ બધી ખરાબ માછલીઓ છે. ખરાબ માછલીઓ છે. ટેન્કર ભરાણા છે. આપણા દીવના ભાઈઓ છે બધા. ઈશ્વરભાઈ ચાલો હવે વિરામ. માછલીઓ પકડીને આવ્યા છે. જુઓ માછલીઓ કાઢે છે. આ માછલીઓ શાક માછલી ટાઈપ કે વેલ માછલી ઘોડે કેરેટ ઉતારે છે. ઠીક આપણે જવાશે સોમનાથ. જો માછલીઓ બધી માછલીઓ છોકરાના 50 રૂપિયા છે. P49 જહાજ છે. આ જહાજ છે મોટું દીવનું ખ્યાત છે. જહાજની અંદર જોવા જાવ હોય તો આ ઓલો કિલ્લો કહેવાય કયામત જેલનો જેલ છે. જહાજ છે. ભાઈનો પબ્લિક બધા જોવા આવ્યું છે. જોઈ લો છોકરાઓ છે. અમારા શેઠ મહેશભાઈ બધા પબ્લિક જોવા આવ્યું છે નહીં જોવાનું. જોઈ લો તમે જહાજ છે. 100 રૂપિયા ટિકિટ છે. મોટાની નાનાની 50 રૂપિયા છે. 500 કીધું.
શીખ મહેશભાઈ તમારી ટેક્સીનો જે 500 રૂપિયા કીધું તમારા 500 રૂપિયા કીધા તમે માલિક કર્યા ને શેઠ કહેવાય ને એટલા માટે તમારા 500 વિદાય છે આ અમારા ઈશ્વરભાઈ નકરા કાન નાકમાં જ છે કામ ચાલુ હે ખંજોળ ખંજોળ આ ફ્લેટનું મારું કામ ચાલુ આ ફ્લેટનું તમારું કામકાજ ચાલુ છે પછી મફત બધાને જવા બની જાય પછી બધાને મફત જવા દેવાનું આપણા અહીં ગુજરાતના જે પણ કોઈ આવે એને ફ્રીમાં રહેવા માટે ફ્રીમાં રહેવા માટે સુરનગર જિલ્લામાં તો સુરનગર જિલ્લામાં કાઠિયાવાડ હા કાઠિયાવાડના જેને આવો એને મફત રહેવા દેવા હા ખૂબ શું નામ ચાલાવાડ ચાલાવાડ તો અહીં કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ હા સુરનગર જિલ્લો સ્પેશિયલ ઝાલાવાડ સુરનગર જિલ્લો ચાલાવાડ કહેવાય અને મારા જ્યારે બની જાય ને તો બોડીગાર્ડ અમારે હેરાન રાખવાના હા હા પાછળ નાનો આમ તો બગીચો છે પણ તમે જોઈ શકો છો તમારે રખડવું બધા સુરનગર વાળાને કહી મફતમાં. દીધું આવું હોય ને આવતા હા. રહે કારણ કે બધા રૂમ સુવિધા દીવમાં મળી જાય ભલે ફી હા. ઉધાર થઈ જાય હા માથાકૂટ નહીં મફત બધા સુરનગર બીજે બીજે 13 વાળા મફતમાં હવે એ બાજુ ક્યાં જવું આપણે આપણે હવે ગાડી બાજુ હાલો હવે ગાડી બાજુ આવીને હા ક્યાં શું જાય બીજી બાજુ જાય. કઈ મળી જાય હાઈ સેકન્ડરી પાસે છે એટલે બીજી સ્કૂલ છે ને મોટી એટલે આમ કિલો રે ફરવા જવું તો દારૂ પીવો હોય તો અહીંયા પીવો કે દુનિયા પીવો ક્રિશ્ચિયન છો તમે તો હોળી પટાલો હિન્દુ 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 છે કેટલામાં ભણે છે ભાઈ 7મું ઓકે ચાર ફૂલ દીવમાં ફરવાનું સ્થળ સારું સારું કયું જોવાનું કિલ્લો છે કિલો જાત કે લોકોનું જાત કેવું એ આવડા આ દૂધ જાજુ ટાટા ને ટાટા ને નાગો બ્રિજ પીવા બધા એ ક્યાં ઓરે નાગો સાહેબ અહીંયા પીવાય ને હાલો અહીંયા નાગો બ્રિજ મને લઈ જાઓ તમારે અહીંયા પીવાનું છે પી નાખ્યું તમારે છોકરાઓ ભણવા જાય છે નિશાળ સ્કૂલી જાય છે 7મ 8મનું અમને કાંઈ વેકેશન આવે નહીં ચાલો ઈશ્વરભાઈ આ મહેશભાઈ જહાજ લઈને ક્યાં નાગવા બ્રિજે પીવા જવાનું છે એમ કહે છે લઈને જવા દે તે માયા બધા બે જાય બરોબર હા જવાનું છે ફાઇનલ ફાયરિંગ પર બેવાય દીજી ટોપ સાપ ભાઈ તોપ સાહેબ નહીં ફાયરિંગ આ એ ફાયરિંગ ઓલું શું કહેવાય તોપ કહેવાય તોપ હા એ તોપ ફાયરિંગ એ તોપ જેલમાં ઈશાન પૂરો આ ઈશ્વરભાઈને જેલમાં જવાનું કહે છે જેલમાં શું તમારે અહીંયા કન તમે કઈ કાંડ કર્યા હોય જેલમાં જવાનું હોય પબ્લિક ફરવા આવી ગયું છે 7મ 8મના વેકેશન માટે